વર્તુળના કોઈ બિંદુએ સ્પર્શકનું અસ્તિત્વ સમજવા માટે આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: એક વર્તુળાકાર તાર લો અને એક સીધો તાર AB વર્તુળાકાર તારના બિંદુ P પર એવી રીતે લગાડો કે જેથી તેને સમતલમાં બિંદુ P ની આસપાસ ફેરવી શકાય. આ પ્રણાલીને ટેબલ પર મૂકો અને સીધા તારની અલગ અલગ સ્થિતિ મેળવવા તાર AB ને બિંદુ P ની આસપાસ હળવેથી ફેરવો. જુઓ આકૃતિ. જુદી જુદી પરિસ્થિતિમાં આ તાર વર્તુળાકાર તારને P અને બીજા બિંદુઓ Q1 કે Q2 કે Q3 વગેરે બિંદુઓમાં છેદશે. કોઈ એક સ્થિતિમાં તમે જોશો કે તે વર્તુળને ફક્ત એક બિંદુ P માં છેદશે. એટલે કે AB ની A', B' સ્થિતિ જુઓ. આ દર્શાવે છે કે વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક અસ્તિત્વ ધરાવે છે. AB ને વધુ ફેરવતા તમે જોશો કે AB ની બધી જ સ્થિતિમાં તે વર્તુળને P અને બીજા બિંદુઓ જેમ કે R1 કે R2 કે R3 વગેરેમાં છેદશે. તેથી તમે જોશો કે વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક છે. જ્યારે ઉપરની પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે તમે એ જોયું જ હશે કે જેમ સ્થિતિ AB એ સ્થિતિ A', B' તરફ પ્રસ્થાન કરે છે તેમ રેખા AB અને વર્તુળનું સામાન્ય બિંદુ Q1 ધીમે ધીમે સામાન્ય બિંદુ P ની નજીક અને નજીક આવે છે. છેવટે તે A', B' ની સ્થિતિ A', B' બિંદુ P માં સંપાતી થાય છે. ફરીથી નોંધો કે જો AB ને P ની આસપાસ જમણી તરફ ફેરવીએ તો શું થાય? સામાન્ય બિંદુ R3 ધીમે ધીમે P ની નજીક અને નજીક આવશે અને છેવટે તે P માં સંપાતી થશે. આમ આપણે શું જોયું? જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. પ્રવૃત્તિ: કાગળના સમતલ પર એક વર્તુળ અને વર્તુળની છેદિકા PQ દોરો. છેદિકાની બંને તરફ તેને સમાંતર રેખાઓ દોરો. તમે જોઈ શકશો કે રેખાઓ દ્વારા કપાતી જીવાની લંબાઈ ધીમે ધીમે ઘટતી જાય છે. એટલે કે વર્તુળ અને રેખાના છેદ બિંદુ વધુ ને વધુ નજીક આવતા જાય છે. જુઓ આકૃતિ. કોઈ એક વિકલ્પમાં તે લંબાઈ છેદિકાની એક બાજુએ શૂન્ય બની જાય છે અને કોઈ બીજા વિકલ્પમાં તે છેદિકાની બીજી બાજુએ શૂન્ય બની જાય છે. આપેલ આકૃતિમાં છેદિકાની સ્થિતિ P', Q' અને P', જુઓ. તે આપેલી વર્તુળના છેદિકા PQ ને સમાંતર સ્પર્શક છે. આ માહિતી તમને એ જોવામાં પણ ઉપયોગી છે કે આપેલી છેદિકા વર્તુળનો સ્પર્શક. આ માહિતી તમને એ જોવામાં પણ ઉપયોગી છે કે આપેલી છેદિકાને સમાંતર હોય તેવા 2 થી વધારે સ્પર્શક ન હોય. તમે જોયું છે કે જ્યારે તમે પ્રવૃત્તિ 1 કરતા હો ત્યારે આ પ્રવૃત્તિ એ પણ પ્રસ્થાપિત કરે છે કે અનુરૂપ જીવાના બંને અંત્ય બિંદુઓ સંપાતી હોય ત્યારે છેદિકા એ સ્પર્શક બને છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. આકૃતિમાં બિંદુ A અને સ્પર્શક વર્તુળને તે બિંદુમાં સ્પર્શે છે તેમ કહેવાય. હવે તમારી આસપાસ જુઓ. તમે સાયકલ કે લારી ફરતી જોઈ છે? તેના પૈડા જુઓ. પૈડાના બધા સળિયા તેની ત્રિજ્યાના સ્થાને છે. હવે પૈડું જમીન પર ફરે છે તેની સ્થિતિ પર ધ્યાન આપો. તમે ક્યાંય કોઈ સ્પર્શક જોયો? જુઓ આકૃતિ. ખરેખર તો પૈડું દર્શાવતા વર્તુળને સ્પર્શક હોય તેવી રેખા પર પૈડું ફરે છે. અહીં એ પણ નોંધો કે દરેક સ્થિતિમાં સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા જમીન પરના સ્પર્શક સાથે કાટખૂણો બનાવે છે. જુઓ આકૃતિ.
હવે આપણે સ્પર્શકના આ ગુણધર્મને સાબિત કરીશું. પ્રમેય 10.1 વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. સાબિતી: O કેન્દ્રવાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલા છે. અહીં એવું સાબિત કરવાનું છે કે OP એ XY ને લંબ છે. XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો અને O તથા Q ને જોડતી રેખા દોરો. જુઓ આકૃતિ. બીજું Q વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે. જો Q વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને. તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે. એટલે કે OQ ગ્રેટર ધેન OP. બિંદુ P સિવાય રેખા XY ના બધા બિંદુઓ માટે આ બને છે. OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. તેથી OP એ XY ને લંબ છે. પ્રમેય એ 1.7 માં દર્શાવ્યા પ્રમાણે. નોંધ: 1. ઉપરના પ્રમેય પરથી આપણે એ પણ તારણ કાઢીએ કે વર્તુળના કોઈ પણ બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક છે. 2. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ પણ કહે છે. ખાલી જગ્યા બિંદુમાં છેદે. 2. વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. 3. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. 4. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. ઉકેલ: પહેલી ખાલી જગ્યાનો જવાબ 1 આવશે. બીજીમાં છેદિકા, ત્રીજીમાં 2 અને ચોથીમાં વર્તુળનો સ્પર્શક આવશે. ઉદાહરણ: 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ = 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ A 12 સેન્ટીમીટર, B 13 સેન્ટીમીટર, C 8.5 સેન્ટીમીટર, D √119 સેન્ટીમીટર. ઉકેલ: વર્તુળની ત્રિજ્યા = 5 સેન્ટીમીટર, OQ = 12 સેન્ટીમીટર, એંગલ OPQ = 90 ડિગ્રી. પ્રમેય 10.1 પ્રમાણે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. કાટકોણ ત્રિકોણ OPQ માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા PQ² = OQ² - OP². PQ² = 12² - 5² = 144 - 25 = 119. માટે PQ = √119 સેન્ટીમીટર. માટે સાચો વિકલ્પ D છે.